નમસ્કાર મિત્રો, ધ લીગલ સફરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વાત કરવાના છીએ જે લગભગ દરેક નવા માતાપિતાને ક્યારેક ને ક્યારેક તો મૂંઝવે જ છે. સવાલ એ છે કે બાળકના જન્મની નોંધણી કરાવવામાં જો મોડું થઈ જાય તો શું કરવું? આ પ્રશ્ન અમને અમારા એક દર્શક મિત્રએ પૂછ્યો છે અને અમને લાગ્યું કે આનો જવાબ તમારા બધા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પણ હા, આપણે આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે તે ફક્ત અને ફક્ત શૈક્ષણિક અને જાગૃતિ ફેલાવવાના હેતુથી છે. આને કોઈ પણ સંજોગોમાં પ્રોફેશનલ કાનૂની સલાહ ન ગણવી. તમારી પરિસ્થિતિ અલગ હોઈ શકે છે, એટલે કોઈ પણ પગલું ભરતા પહેલાં એક નિષ્ણાત વકીલની સલાહ ચોક્કસથી લેજો. તો ચાલો સૌથી પહેલાં એ સવાલ જ જોઈ લઈએ જેણે આપણને આ વિષય પર વાત કરવા માટે પ્રેર્યા. આપણા એક દર્શક મિત્ર પૂછી રહ્યા છે કે મારા બાળકના જન્મના 40 દિવસ થઈ ગયા છે અને મારી પાસે હોસ્પિટલનો દાખલો પણ છે, પણ સમસ્યા એ છે કે મારું રહેઠાણ અને હોસ્પિટલ બંને અલગ અલગ તાલુકામાં આવેલા છે. તો હવે મારે નોંધણી કેવી રીતે કરાવવી અને પ્રમાણપત્ર ક્યાંથી મળશે? અને સાચું કહું તો આ એક ખૂબ જ સામાન્ય મૂંઝવણ છે. આ પ્રશ્ન ખરેખર ઘણા બધા નવા માતાપિતાના મનમાં આવતો હોય છે. તો ચાલો આજે આ મૂંઝવણને જડમૂળથી દૂર કરીએ અને એકદમ વિગતવાર સમજીએ કે આવી પરિસ્થિતિમાં નોંધણી કરાવવા માટે સાચી જગ્યા કઈ છે અને સાચી રીત કઈ છે. તો જુઓ, આ આખી જે ગૂંચવણ છે ને એને ઉકેલવા માટે તમારે ફક્ત 2 જ મુખ્ય નિયમો યાદ રાખવાના છે. બસ આ 2 નિયમ સમજી લીધા એટલે તમારું કામ એકદમ આસાન થઈ જશે. પહેલો નિયમ છે નોંધણી ક્યાં કરાવવી, એટલે કે તમારું અધિકાર ક્ષેત્ર કયું ગણાય. અને બીજો નિયમ છે નોંધણી ક્યારે કરાવવી, એટલે કે સમયમર્યાદા. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ નોંધણી ક્યાં કરાવવી. મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે. એમને એવું લાગે છે કે નોંધણી એમના ઘરના સરનામાવાળા તાલુકામાં થાય. પણ ના, એ બિલકુલ ખોટું છે. સાચો નિયમ એકદમ સ્પષ્ટ છે. બાળકના જન્મની નોંધણી હંમેશા અને હંમેશા એ જ તાલુકામાં થશે જ્યાં હોસ્પિટલ આવેલી છે, એટલે કે જ્યાં બાળકનો જન્મ થયો છે. આને છે ને કાયદાની ભાષામાં જન્મસ્થળનો સિદ્ધાંત કહેવાય છે. કાયદો આ બાબતમાં એકદમ સાફ છે. એ ફક્ત એક જ વસ્તુ જુએ છે: બાળકનો જન્મ ભૌતિક રીતે કઈ જગ્યાએ થયો. તમારું કાયમી સરનામું ભલે બીજા કોઈ શહેરમાં હોય કે પછી બીજા રાજ્યમાં, એનાથી કોઈ જ ફરક પડતો નથી. નોંધણી તો જન્મસ્થળ પર જ થાય. ચાલો હવે બીજો નિયમ સમજીએ, સમયનો. સરકારે આના માટે અલગ અલગ સ્લેબ બનાવ્યા છે. જો તમે જન્મના 21 દિવસની અંદર નોંધણી કરાવો તો એ સામાન્ય પ્રક્રિયા છે અને એમાં કોઈ ફી નથી. જો 21 દિવસથી 30 દિવસની વચ્ચે કરાવો તો થોડી લેટ ફી ભરવી પડે. હવે જે આપણો કેસ છે 40 દિવસનો, એ આવે છે ત્રીજા સ્લેબમાં, એટલે કે 30 દિવસથી લઈને 1 વર્ષ સુધીના વિલંબમાં તમારે લેટ ફી ભરવાની અને સાથે સાથે જે તે અધિકારીની લેખિત પરવાનગી લેવાની. અને હા, જો 1 વર્ષ કરતાં પણ વધારે મોડું થઈ જાય તો પછી તમારે મેજિસ્ટ્રેટના આદેશની જરૂર પડે છે. તો અહીંયા સૌથી મોટી રાહતની વાત કઈ છે ખબર છે? એ છે કે જો જન્મના 1 વર્ષની અંદર નોંધણી કરાવવાની હોય તો તમારે કોઈ કોર્ટ કચેરીના ધક્કા ખાવાના કે મેજિસ્ટ્રેટના ઓર્ડરની બિલકુલ જરૂર નથી. આ કોઈ લાંબી કાનૂની પ્રક્રિયા નથી. આ એકદમ સિમ્પલ વહીવટી કામ છે. ચાલો, નિયમો તો હવે આપણને બરાબર સમજાઈ ગયા છે. તો હવે આગળ વધીએ અને જોઈએ કે આખી પ્રોસેસ શું છે. સ્ટેપ બાય સ્ટેપ, એકદમ સરળ ભાષામાં સમજીએ. ફક્ત 4 જ સ્ટેપ્સ છે. આ પ્રોસેસ ખરેખર ખૂબ જ સહેલી છે. જુઓ, સ્ટેપ 1, સૌથી પહેલું કામ, સીધા એ તાલુકામાં પહોંચી જાઓ જ્યાં હોસ્પિટલ આવેલી છે. ત્યાંની નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત કચેરી શોધી કાઢો. સ્ટેપ 2, ત્યાં જઈને જન્મ નોંધણીનું અધિકૃત ફોર્મ લો અને બધી વિગતો શાંતિથી ભરી દો. સ્ટેપ 3, કારણ કે મોડું થયું છે એટલે નિયમ મુજબ જે કંઈ નજીવી વિલંબ ફી કે દંડ હોય એ ભરી દેવાનો. અને છેલ્લું સ્ટેપ 4, ત્યાંના જે જવાબદાર અધિકારી હોય, જેમ કે તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ અથવા ચીફ ઓફિસર, એમની પાસેથી લેખિતમાં મંજૂરી મેળવી લો. બસ તમારું કામ પૂરું. પ્રક્રિયા તો સમજાઈ ગઈ, પણ ઓફિસે ખાલી હાથે તો જવાય નહીં. કયા કયા કાગળિયા સાથે રાખવા એ પણ જોઈ લઈએ, જેથી તમારો સમય બચે અને ખોટો ધક્કો ના થાય. તમારે મુખ્યત્વે 3 જ દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું અને સૌથી અગત્યનું, હોસ્પિટલમાંથી જે જન્મનો દાખલો કે રેકોર્ડ મળ્યો હોય એ તમારો મુખ્ય પુરાવો છે. બીજું, બાળકના માતા અને પિતા બંનેના ઓળખના પુરાવા, જેમ કે આધાર કાર્ડ.
અને ત્રીજું, એવું બની શકે કે અધિકારી તમને વિલંબનું કારણ પૂછે, તો એના માટે એક સાદા સોગંદનામાની જરૂર પડી શકે છે. એમાં ગભરાવાની કોઈ વાત નથી, એ સરળતાથી બની જાય છે. તો ચાલો, આ આખી વાતનો જે સાર છે એને ફટાફટ ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. જે મુખ્ય મુદ્દાઓ છે ને એને મગજમાં બરાબર બેસાડી દઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ગભરાવાની કે ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. બસ સાચી જગ્યાએ, એટલે કે હોસ્પિટલ જે તાલુકામાં છે એ કચેરીએ જાઓ, નિયમ મુજબની ફી ભરો અને કોઈ પણ મુશ્કેલી વગર તમારા બાળકની જન્મ નોંધણી કરાવી લો. આ તો થઈ જન્મના દાખલાની વાત. પણ આવી બીજી ઘણી સરકારી કે કાનૂની પ્રક્રિયાઓ હશે જેમાં તમને આવી મૂંઝવણ થતી હોય. જો એવો કોઈ પ્રશ્ન તમારા મનમાં હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખીને જણાવજો. આપણને આગળ કયા વિષય પર વાત કરવી છે એ જાણવામાં આનંદ થશે. જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો આ માહિતીને એક લાઇક જરૂર કરજો. તમારા જેવા બીજા મિત્રો કે સગા સંબંધીઓ જેમને આની જરૂર હોય એમની સાથે શેર કરવાનું ચૂકતા નહીં. અને હા, ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.